Namaste students. In last video I explained Microsoft Word. Now in this video I am going to explain Microsoft Excel. I will explain first some little points related to MS Excel. એટલે કે થોડુંક ઇન્ટ્રોડક્શન બેઝિક ટોપિક્સ છે એના છે એ થોડુંક ઇન્ટ્રોડક્શન આપું છું અને ત્યાર પછી આપણે સ્ટાર્ટ કરીએ છીએ પ્રેક્ટિકલી કેમ કે તમારે પ્રેક્ટિકલ જ વધારે છે એમાં કે થિયરિકલ ક્વેશ્ચન્સ પૂછવાના નથી. Microsoft Excel is a part of Microsoft Office package. It is the most popular applications that helps you to create spreadsheets, manage data. You can also create charts and perform easy and complex calculations in an organized manner. A spreadsheet is also known as worksheet. We can also call it worksheet. Worksheet. Okay, next one, it displays data in the form of rows and columns. We can see here there are rows and columns, many rows here like 1 to 32 we can see on the screen, and after that I can scroll and there are many columns. This data can be text or number or it can be also formula. એટલે કે જે આપણે ફોર્મ્યુલા અપ્લાય કરી હોય એના કારણે જે આપણને આઉટપુટ મળી શકતું હોય એ હોઈ શકે છે. બાકી ટેક્સ્ટ અને નંબર ક્યાં હોય છે. એટલે કે આપણે જ્યારે ડેટા ટેબ્યુલર ફોર્મેટમાં રિક્વાયરમેન્ટ હોય તો એ ટાઈમે બેટર છે કે વર્ડની અંદર ટેબલ ક્રિએટ કરીને ડેટા રાખવો એના કરતાં આપણે એક્સેલ શીટની અંદર ટેબલ ક્રિએટ કરીને ડેટા ઇઝીલી સ્ટોર કરાવડાવી શકીએ છીએ. પ્લસ અહીંયા આપણને ઘણા બધા ફંક્શન્સ આપેલા છે, લોટ્સ ઓફ ફંક્શન્સ છે યસ એક્સેલમાં, કે જેનાથી આપણે આપણું કેલ્ક્યુલેશન્સ છે ઇઝી કરી શકીએ છીએ. ઓકે, અને આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે એક્સેલ શીટમાં આખું ટેબલ ફોર્મેટમાં જ આપેલું છે. આ જે છે એક આપણી કોલમ છે, અહીંયા એવી રીતના વન જે આપી છે એ એક આખી રો થશે અને એક આ પર્ટિક્યુલરલી સેલ થશે, એને કહેવાશે સેલ. આપણે કેલ્ક્યુલેશન્સ કરવા હોય તો કોઈ પણ કેલ્ક્યુલેશન્સ લાઈક એડિશન કરવું હોય, સબટ્રેક્શન કરવું હોય, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન, ટોટલ કરવા હોય, એટલે કે એડિશન નથી ઓફર ઓર પર્સન્ટેજ કેલ્ક્યુલેટ કરવા છે તો આ બધું જ ઇઝીલી એક્સેલ શીટમાં થઈ જાય છે. લાઈક તમારી માર્કશીટ ક્રિએટ કરવી હોય, ખાલી માર્કશીટ જ રેડી કરવાની છે તો એ વર્ડમાં ન કરાય, એ એક્સેલમાં કરાય, કેમ કે એમાં એના માટે થઈને એના જે ફંક્શન્સ આપેલા છે ફંક્શનનો આપણે યુઝ કરી ઇઝીલી માર્કશીટ રેડી કરી શકીએ છીએ. અને એક વખત એ ફોર્મેટ ક્રિએટ કરી લ્યો તો પછી સપોઝ કે ઘણા બધા સ્ટુડન્ટ્સ છે અને મારે એની માર્કશીટ ક્રિએટ કરવી છે તો એ એક વખત ફોર્મ્યુલા બધી ક્રિએટ થઈ ગઈ પછી મારે બધી જગ્યાએ માર્ક્સ જ એન્ટર કરવાના રહેશે. મને દરેક જગ્યાએ એનો ટોટલ ને બધું મળી જશે, એના પર્સન્ટેજ પણ મળી જશે, તો આપણો વર્ક જે છે એ ઓલ ઓવર ઇઝી થશે. એક્સેલ શીટનો બહુ વાઇડલી યુઝ છે, લાઈક એ બિઝનેસીસમાં હોય કે પર્સનલ હોય યુઝ હોય. લાઈક તમે તમારી રીતે એક એક્સેલ શીટ બનાવી અને એમાં તમારે ડેઇલી એક્સપેન્સીસ કેટલા થાય છે એનો તમારે ટોટલ રેડી કરવો છે તો આખો તમે રેડી કરી શકો છો. અને ઇન્કમ તમારી કેટલી છે તો એ તમે એમાં એડ રાખી શકો છો, એક આખું કેલ્ક્યુલેશન્સની આ રીતનું કરી શકો છો. એક પર્સનલ યુઝ થઈ ગયો, નાનો એવો યુઝ. એ સિવાય સપોઝ કે આપણે કોલેજનું ટાઈમ ટેબલ ક્રિએટ કરવું છે તો એ આપણે એક્સેલમાં કરી શકીએ ઇઝીલી. એ સિવાય સપોઝ કે એકાઉન્ટિંગ રિલેટેડ જે કંઈ વર્ક હોય એમાં થઈ શકે છે. ગ્રાફિક્સ રિલેટેડ એટલે કે ચાર્ટ્સ આમાં જે છે એ ક્રિએટ થઈ શકે છે. સો એક જે કાંઈ આપણે ટોટલ્સ બધા નંબરની બધું હોય તો એક આમાં ફેસિલિટી એ રીતની છે કે આપણે જે કાંઈ વેલ્યુઝ ચેન્જ કરીએ તો ફોર્મ્યુલા એક વખત સેટ કરી દીધી છે તેનો ટોટલ ઓટોમેટિક થઈ જશે. લાઈક મેં ફોર્મ્યુલા સેટ કરી છે કે એમાં જે વેલ્યુ છે અને બીમાં જે વેલ્યુ છે એ સીમાં મને ટોટલ કરે. લાઈક અહીંયા હું 10 હોય, 20 હોય અને અહીંયા ટોટલ હું કરી જ દઉં છું એટલે તમને ક્લિયરલી સમજાય. ઓકે 30 છે, હવે માની લો અહીંયા 30 ની બદલે અહીંયા 20 ની બદલે અહીંયા હું આપી દઉં છું 10 તો ઓટોમેટિકલી નેક્સ્ટ નો ટોટલ જે છે એ રેડી થઈ જ ગયો હશે. સો આપણે અહીંયા કંઈ ફરીથી ચેન્જીસ કરવા જવા નહીં પડે. સો એક આપણને યુઝફુલ થાય છે. સિમિલરલી એવી રીતના ચાર્ટ્સ આપણે ક્રિએટ કર્યા હોય તો આના બેઝ ઉપર જે ચાર્ટ્સ રેડી કર્યા હોય ટોટલ વેલ્યુ ઉપરથી આવી રીતના એક સિમ્પલ એક્ઝામ્પલ છે, 1 રોની જ વેલ્યુ છે પણ એક આખું ટેબલ હોઈ શકે છે, ડિપેન્ડ્સ કે આપણી રિક્વાયરમેન્ટ શું છે. એવી રીતના આખો બધો ડેટા લીધો હોય તેના ઉપરથી એક આખું ચાર્ટ્સ રેડી કર્યો હોય. હવે ચાર્ટ્સ રેડી કર્યો હોય તો એ ટોટલ વેલ્યુ ઉપર છે ને મેઇન વેલ્યુમાં ક્યાંય આગળ ચેન્જ કરીએ છીએ તો ટોટલ વેલ્યુ ચેન્જ થવાની છે, ટોટલ વેલ્યુ ઉપરથી ચાર્ટ આખો ચેન્જ થશે.
સો આ આપણે મેઇન વેલ્યુ ચેન્જ કરશું એટલે કે અહીંયા કેમ આપણે 10 વેલ્યુ હતી તો એ એક વેલ્યુ ચેન્જ કરી તો એના કારણે ટોટલ ચેન્જ થઈ ગયું ને એના કારણે ચાર્ટ પણ ચેન્જ થઈ જ જશે. ઓકે, નેક્સ્ટ વન છે ડેટા ઓર્ગેનાઇઝેશનમાં. ડેટા આપણે કોઈ પ્રોપર ફોર્મેટમાં રાખવો હોય, ટેબ્યુલર ફોર્મેટમાં ડેટા રાખ્યો હોય તો ઇઝીલી જે છે એ કોઈ પણ ડેટા સમજી શકે. એટલે કે આખો પેરેગ્રાફ કરીને બધું લખી નાખ્યું હોય કે આ સપોઝ કે લાઈક તમારી એક માર્કશીટનું એક્ઝામ્પલ આપું. તમારી કોલેજની માર્કશીટ છે એમાં કેવી રીતના આવે છે, સબ્જેક્ટ 1 2 3 4 જે બધાના નેમ હોય, ત્યાર પછી ટોટલ આપ્યો હોય અને બાકી બધી જે ડિટેલ્સ એમાં એડ કરવાની હોય, નેમ ની બધી ડિટેલ્સને એડ કરેલી હોય. હવે માની લો એક આખી પ્રોપર ફોર્મેટમાં આપેલી હોય છે. ઇન કેસ પ્રોપર ફોર્મેટ ના હોય, પેરેગ્રાફમાં લખી હોય તો શું થશે? ઇઝીલી રીડેબલ રહેશે નહીં. સો એક ટેબ્યુલર ફોર્મેટ જે છે એ રિક્વાયરમેન્ટ હોય છે જે તે જગ્યાએ. આપણે લાઈક લાસ્ટ વિડીયોમાં મેં તમને એક એક્સરસાઇઝ આપેલી રિઝ્યુમની, એમાં મેં તમને કીધું હતું કે એજ્યુકેશન ક્વોલિફિકેશન એડ કરવાનું છે તો ત્યાં આપણે ટેબલ એડ કરાવડાવ્યું છે. તો એટલા પોર્શન માટે ટેબલ એડ કરાવડાવ્યું તો આપણે વર્ડ જ યુઝ કરવાનો થશે. પણ એમાં ટેબલ એઝ યુઝ કરાવ્યું એટલા માટે કેમ કે એ પ્રોપર ફોર્મેટમાં એક આખું ડિસ્પ્લે કરશે. સો ઇઝીલી કોઈ પણ રીડ કરશે તો એને ધ્યાનમાં તરત આવી જશે, રિઝ્યુમ જોતા વાર નહીં લાગે અને એક પ્રોપર ફોર્મેટિંગ હશે. સો એવી રીતના જ્યારે આખું આપણો ડેટા આખો પેજ જે કાંઈ છે એ ટેબલ ફોર્મેટમાં હોય તો આપણે એક્સેલ યુઝ કરશું અને અહીંયા આપણે ટેબલ ફોર્મેટમાં એ રીતે ડેટા રાખી શકશું અને ડેટા સ્ટોર કરાવડાવી શકશું. ત્યાર પછી છે કેલ્ક્યુલેટિંગ. આપણે ક્યાંય પણ કેલ્ક્યુલેશન્સ કરવાના થતા હોય લોટ્સ ઓફ ફંક્શન આપેલા છે, લાઈક સ્ક્વેર કરવો છે, ક્યુબ કરવો છે કે પછી તમારે કોઈ વેલ્યુ જે છે એને લાઈક સાઇન કોસ ને એનો યુઝ કરવો છે તો એ પણ બધું થઈ શકે છે. એક્સેલમાં મેથ ફંક્શન અવેલેબલ છે. મેથ્સમાં પછી ઘણા બધા ફંક્શન એન્ડ રિલેટેડ આવતા હોય છે. દેન ડેટ એન્ડ ટાઈમ રિલેટેડ ફંક્શન્સ અવેલેબલ છે. ટેક્સ્ટ રિલેટેડ ફંક્શન્સ અવેલેબલ છે. લાઈક તમારે ઇવન કન્ડિશનલ એવું મૂકવું છે કે ઇફ તમે યુઝ ઓલરેડી કરો છો એટલે તમને ખ્યાલ જ હશે, જાવાસ્ક્રિપ્ટમાં અને સી લેંગ્વેજમાં બેમાં જોઈ ગયા છો. ઇફ એવી રીતના અહીંયા યુઝ કરવું હોય તો અહીંયા આપણી પાસે અવેલેબલ છે કેવી રીતના કન્ડિશન્સ અપ્લાય કરી શકીએ તો એ પણ થઈ શકે છે. સો એક્સેલ જે છે એ ઘણો એક મોટો એરિયા છે અને એમાં આપણે વર્ક ઇઝીલી કરી શકીએ છીએ આપણી રિક્વાયરમેન્ટ પ્રમાણે. ઓકે, તો હવે વધારે વાત કરતા આપણે બેટર કે પ્રેક્ટિકલી જ જોઈએ એક્સેલ. આપણે કોઈ પણ ફાઇલ ક્રિએટ કરીએ ત્યારે જે કાંઈ થોડું ઘણું વર્ક કર્યું હોય તો સાથે સાથે ફાઇલ સેવ કરતી જ આવી એ એક ગુડ પ્રેક્ટિસ છે. કેમ કે ઘણી વખત એવો પ્રોબ્લેમ થતો હોય કે ઇન બિટવીન લાઇટ વહી જાય કે કોઈ પણ ફોલ્ટ આવ્યો હતો અને ડેટા સેવ ન થયો એવું ન થાય. સો એટલે ફર્સ્ટ પ્રેક્ટિસ એ રાખજો કે કાંઈ પણ વર્ક કરતા હોય તો પહેલાં તમારે એક ફાઇલ સેવ કરાવી લેવી. હવે અમુક આપણે જોઈએ તો કટ કોપી પેસ્ટ એના માટે આપણને ખબર જ છે કંટ્રોલ એક્સ સી અને વી એ અહીંયા આપણને આપેલું છે. ફોર્મેટ પેઇન્ટર યુઝ કરી ગયા, ફોન્ટ ટાઈપ જે છે એ આવે છે યુઝ કરી ગયા છીએ. સાઇઝ, લેફ્ટ રાઈટ માર્જિન અને સેન્ટર માર્જિન. આ જે છે એ ટોપ માર્જિન છે, આ મિડલ માર્જિન છે અને આ જે છે એ બોટમ માર્જિન છે. હવે એ આપણે અહીંયા ટેક્સ્ટ ડિસ્પ્લે થતી હોય તો લાઇનમાં અપર સાઇડ ડિસ્પ્લે થાય કે લોઅર સાઇડ ડિસ્પ્લે થાય કે સેન્ટરમાં ડિસ્પ્લે થાય એટલે કે મિડલમાં ડિસ્પ્લે થાય. તો એના માટે ટોપ, મિડલ અને સેન્ટર આપેલું છે. સો એ એક માર્જિન છે. હવે આ ટુ ટાઈપ્સના માર્જિન અહીંયા થઈ ગયા. આ જે છે એ ટોપ, બોટમ અને મિડલ છે એને વર્ટિકલ માર્જિન કહેવાય છે. ઓકે, ત્યાર પછી ફોન્ટની સાઇઝ, કલર, ટેબલ આ તો બધું આપણે કોમન જ છે. સો એ બધું અહીંયા રિપીટ જ આવે છે. હવે જોઈએ એક આપણે ટેબલ જ ક્રિએટ કરાવડાવીએ. આપણે એવું કરીએ કે આપણા ક્લાસનું ટાઈમ ટેબલ એક રેડી કરીએ. ઓકે, સો પહેલાં આપણે એક હેડિંગ એડ કરવાનું થશે. સૌથી પહેલાં તો અહીંયા આપણે આપશું MVM કોલેજ ઓફ કોમર્સ મેનેજમેન્ટ એન્ડ આઈટી આપણું હેડિંગ થશે. અહીંયા આપણે ટાઈમ ટેબલ એન્ટર કરાવડાવશું તો આપણી પહેલા શું રિક્વાયરમેન્ટ રહેશે કે પેલો સ્લોટ જે છે એ કેટલા વાગ્યાનો છે, ટાઈમ સ્લોટ, દેન અહીંયા આપણે ડેઝ એન્ટર કરાવડાવીએ ફોર મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે, ફ્રાઈડે, સેટરડે. Okay, now our first slot is
9 o'clock to 10 o'clock. Then similarly 10 o'clock to 11 o'clock, 11 o'clock to 12 o'clock. આપણે અત્યારના 3 ટાઈમ સ્લોટ લઈ લઈએ છીએ. હવે અહીંયા આપણે એન્ટર કરાવડાવશું સબ્જેક્ટના નેમ. આપણે હજી એક પેલા સ્લોટ એડ કરી દઈએ. તમારે ટોટલ 4 સબ્જેક્ટ્સ આવે છે તો આપણે 4 સ્લોટ રાખી દઈએ. ઓકે, હવે મંડે. યસ, આના ઉપર હું ડબલ ક્લિક કરું છું એટલે ઓટો સાઇઝ થઈ જશે. મંડે આપણે સબ્જેક્ટ રાખીએ સી લેંગ્વેજનો. હું શોર્ટમાં લખું છું, આખો સબ્જેક્ટનું નેમ ફૂલ નથી લખતો. CF રાખું છું. નેક્સ્ટ અહીંયા નેટવર્ક એન્ડ ઇન્ટરનેટ એન્વાયરમેન્ટ. then CS. ઓકે, 3 ડેઝ જે છે એ ટાઈમ ટેબલ સેમ છે તો હું શું કરીશ, સિલેક્ટ કરી લઈશ. 4 સિલેક્ટ કરવા માટે કેવી રીતના છે કી હું તમને સાથે કીધું છું. શિફ્ટ કી પ્રેસ કરી અને ડાઉન એરો કી. હવે આટલું કમ્પ્લીટ કરી લીધા પછી ઓકે, અહીંયા મેં કાં તો હું કંટ્રોલ C અને V યુઝ કરી શકું છું, અને કાં તો અહીંયા આપણી પાસે એક ઓપ્શન છે કે અહીંયા જે સેલમાં લાસ્ટમાં એક કોર્નરમાં એક સ્ક્વેર આવે છે એના ઉપર ક્લિક કરું અને જ્યાં સુધી મારે માની લો વેનસડે સુધી આ સેમ ટાઈમ ટેબલ છે તો હું ત્યાં સુધી લઈ જાઉં છું અને માઉસ રિલીઝ કરી દઉં છું, એની કી રિલીઝ કરી દઉં છું. હવે નેક્સ્ટ ડેના એવું છે નેક્સ્ટ કે આ 2 લેક્ચર્સ છે એ આપણે ફર્સ્ટમાં લઈ લઈએ. Control C and V or enter. You can also use enter. Similarly, Control C, enter. Now, same slot for next 3 days. 2 days, I mean. ઓકે, તો આવી રીતના એક આપણે આખું ટાઈમ ટેબલ ક્રિએટ કર્યું. ફોર્મેટિંગ જે છે એ થોડુંક બાકી છે. કયા ક્લાસનો ટાઈમ ટેબલ છે એ ક્યાંય ક્લિયર નથી થતું, તો આપણે એ થોડુંક એડ કરશું. સૌથી પહેલા આપણે અહીંયા મર્જ કરશું. જો આપણું ટેબલની સાઇઝ મેક્સિમમ આટલી છે, દેટ મીન્સ કે જી કોલમ સુધી છે, તો હું એટલી કોલમ સિલેક્ટ કરીશ અને અહીંયા મર્જ અને સેન્ટર એક ઓપ્શન આવે છે એના ઉપર ક્લિક કરું છું. સાઇઝ ઇન્ક્રીઝ કરી દઉં 20. બોલ્ડ સાઇઝ હજી જે છે મારે માની લો આ રોની હાઇટ ઇન્ક્રીઝ કરવી છે તો અહીંયા 1 પછી ક્લિક કરી અને સ્ક્રોલ કરું છું. રોની હાઇટ જે છે એ ઇન્ક્રીઝ થઈ જશે. સિમિલરલી બોલ્ડ ફોન્ટની સાઇઝ થોડીક ઇન્ક્રીઝ કરીએ 12. બાકી દરેક ફોન્ટની સાઇઝ ઇન્ક્રીઝ કરી દઈએ 12. સ્લોટ ટાઈમિંગ જે છે એ પણ બોલ્ડ આપી દઈએ. હવે બધી કોલમની સાઇઝ જે છે એ થોડી ઇન્ક્રીઝ કરવી છે, દેટ મીન્સ કે ઓટો સાઇઝ થીને હું અહીંયા અપ્લાય કરું છું. ડબલ ક્લિક. ઓકે, નાઉ I want to add class name. So for that you need to use alter and enter to give enter. તમારે લોકોએ અલ્ટર અને કી પ્રેસ કરી રાખવી પડશે અને એન્ટર આપવું પડશે તો એ નેક્સ્ટ લાઇનમાં કર્સર જશે. ઓકે, અહીંયા હવે આપણે અપ્લાય કરીએ BCA SEM 1 timetable. I want to change this line font size. એટલે કે BCSM 1 ની લાઈન જે છે એના ફોન્ટ સાઇઝ જે છે મારે લેસ કરવા છે. મેં સિલેક્ટ કર્યું. ઓકે, નાઉ I want to apply table. જો અધરવાઇઝ પ્રિન્ટ પ્રીવ્યુમાં તમને દેખાડું કે આની આપણે પ્રિન્ટ કરશું તો કેવી પ્રિન્ટ આવશે. ઓકે, તો ટેબલ ફોર્મેટ અપ્લાય નથી થઈ. ટેબલ ફોર્મેટમાં ડેટા છે, ધેટ્સ રાઈટ. આની સાઇઝ જે છે થોડીક ડિક્રીઝ થશે, હું કરી નાખું છું. ઓટો રિસાઇઝ, આના પર ડબલ ક્લિક. સો ઓટો રિસાઇઝ. ઓકે, આટલું ટેબલ જે છે એ મારે ટેબલ ફોર્મેટમાં જોઈએ છે તો અહીંયા એક ઓપ્શન આપેલું છે, એમાં આપણે ટોપ સાઈડ બોર્ડર જોઈએ છે, બોટમ સાઈડ બોર્ડર જોઈએ છે, લેફ્ટ રાઈટ ઘણા બધા ઓપ્શન્સ આપેલા છે. નો બોર્ડર હું અહીંયા અપ્લાય કરી દઉં છું ઓલ બોર્ડર.
હવે આપણે જોઈએ પ્રિન્ટ પ્રીવ્યુ, એક ટેબલ ફોર્મેટમાં આપણને ડેટા ડિસ્પ્લે થાય છે. તો આવી રીતના આપણે એક રેડી કરી શકીએ છીએ આખું ટાઈમ ટેબલ. તો ટેબલ ફોર્મેટમાં આપણો આખો ડેટા છે એટલા માટે થઈને આપણે આ બેટર રહેશે. થોડુંક હવે નેક્સ્ટ એક્ઝામ્પલ બીજું લઉં છું. ઓકે, અહીંયા જે છે તમને લાસ્ટ લાઇનમાં શીટ્સ આપેલી છે, ડિફરન્ટ શીટ્સ હશે અને તમે એ એડ પણ કરાવડાવી શકો છો અને રિમૂવ પણ કરાવડાવી શકો છો. બાય ડિફોલ્ટ ત્યાં 3 આવી જાય છે, આપણે અહીંયા હવે એડ કરાવીએ. ઓકે, હવે હું થોડાક કેલ્ક્યુલેશન્સ કરવા માટે કેવી રીતના આમાં ફંક્શન્સ યુઝ થઈ શકે છે કેલ્ક્યુલેશનના, તો આપણે એ જોઈએ. પહેલા હેડિંગ આપી દઈએ, માર્કશીટ ઓફ BCA સેમ 1. આપણે બહુ બેઝિક જોઈએ છીએ અત્યારે આમાં. MVM આ જ લાઈનમાં એડ કરાવીએ, રિમૂવિંગ ધીસ રો. MVM College of Commerce Management and IT. Alter, enter. Okay. ઓકે, આપણે અહીંયા એવું હેડિંગ એક એડ કરાવી દીધું છે. હવે નેક્સ્ટ વન, અહીંયા આપણે રાખીએ છીએ સ્ટુડન્ટનું નેમ. ઓકે, નેમને એવું એડ કરાવવા કરતાં આપણે અહીંયા સીધું સબ્જેક્ટ નહીં આપી દઉં છું. સબ્જેક્ટ આપણે અત્યારે અહીંયા 6 સબ્જેક્ટ રાખીએ છીએ. સબ્જેક્ટ 1, સબ્જેક્ટ 2, और આપણે આપણા સબ્જેક્ટ જ રાખી દઈએ, C, CS, CF અને નેટવર્કિંગ એન્ડ ઇન્ટરનેટ એન્વાયરમેન્ટ. એક આપણે રાખશું ટોટલ. આગળ જે છે સ્ટુડન્ટનું નેમ રાખી, એક પર્ટિક્યુલર સ્ટુડન્ટની માર્કશીટ નથી રાખતા આપણે, લાઈક કોલેજનો ડેટા હોય એવી રીતના રાખીએ. તો જે આગળ એક રો એડ કરાવી દઉં, ઇન્સર્ટ. ફરીથી કહું કેવી રીતના રો એડ કરાવડાવી. કરંટ કોલમ જે છે એ સિલેક્ટ કરી લો, રો નહીં પણ સોરી કોલમ આપણે એડ કરાવીએ છીએ. ફર્સ્ટ સિલેક્ટ ધીસ કોલમ. નાવ આઈ એમ right clicking on it and there is option insert. With that one column will be insert. Adding student name, okay, student name. ટોટલ આપણે પર્સન્ટેજ આપવા છે, સો પર્સન્ટેજ. ઓકે, અને યસ હજી 2 સબ્જેક્ટ્સ આપણે એડ કરાવીએ, પ્રેક્ટિકલ 1. સિમિલરલી ઇન્સર્ટ પ્રેક્ટિકલ 2. હવે જે છે આટલું આપણું હેડિંગ થશે. મર્જ એન્ડ સેન્ટર, increasing size to 20, applying bold effect on it. Increasing size to 12, applying bold effect. Okay, હવે અહીંયા આપણે સ્ટુડન્ટ નેમ લાઈક ABC XYZ BCD 3 રેકોર્ડ્સ આપણે રાખીએ છીએ. હવે અહીંયા સી લેંગ્વેજમાં લાઈક આઉટ ઓફ 100 માર્ક્સ છે ટોટલ, સો અહીંયા આપણે એવું કરીએ 80 માર્ક્સ, 60 માર્ક્સ, 80 માર્ક્સ, 70 માર્ક્સ. પ્રેક્ટિકલમાં અગેન 70 અને 80. ઓકે, હવે આપણે અહીંયા ટોટલ કરવાની જરૂર નથી, ટોટલ આપણને ખબર જ છે કેવી રીતે મળી જાય છે.
આટલી સિલેક્ટ કરો અને અહીંયા જે એક ફંક્શન આપેલું છે ઓટો સમ, જો અહીંયા પછી બીજા ફંક્શન્સ ઘણા બધા છે, આપણને લોટ્સ ઓફ ફંક્શન્સ આપેલા છે. ઓલ ફંક્શન ઉપર ક્લિક કરું છું એટલે લોંગ લિસ્ટ છે એ આવી જશે કયા કયા ફંક્શન્સ અવેલેબલ છે. ઓકે, તો એમાંથી અત્યારે આપણે જે રિક્વાયરમેન્ટ છે એ ફંક્શન ઓટો સમનું છે, જે મોસ્ટલી યુઝ થતા હોય એ બધા ફંક્શન્સ અહીંયા આપણને આપેલા છે, લાઈક સમ, એવરેજ, કાઉન્ટ નંબર્સ, મેક્સ એન્ડ મીન. સો સમ ઉપર ક્લિક કરું છું તો મને અહીંયા ટોટલ સીધો શો કરી દેશે. ઇન કેસ તમારે એ યુઝ નથી કરવું તો equal to type sum function bracket, select your cells. Okay, done. Or you can also manually write it. તમે લોકો ત્યાં મેન્યુઅલી સેલ લખી શકો છો. હવે સેલ કઈ રીતના ન ખબર પડતી હોય તો કહી દઉં. હજી અહીંયા B3 અને G3 આપેલું છે. ધેટ મીન્સ કે B કોલમ થર્ડ નંબર રો ત્યાંથી લઈને વેલ્યુ સ્ટાર્ટ કરી અને G કોલમ સુધીની થર્ડ નંબરની રો સુધીની બધી જ વેલ્યુ છે એનો ટોટલ કરશે. અચ્છા, હજી આના સિવાય હજી એક પોસિબલ છે, આપણે અપ્લાય કરી શકીએ છીએ ઇક્વલ this cell plus this cell plus this cell plus this cell plus this cell and this cell. Similarly, still we can get output 440. You can use some function or you can use plus sign to add. એટલે કે તમે લોકો સમ ફંક્શન કે પ્લસની સાઇન યુઝ કરી શકો છો એડિશન માટે થઈને. બે રીતે પોસિબલ છે. હવે હું અહીંયા એન્ટર કરાવડાવું છું એક સિમિલરલી એવા કોઈ રેન્ડમ માર્ક્સ જે છે એ એન્ટર કરાવડાવી દઉં છું. ઓકે, હવે ટોટલ કરવા હોય તો એના માટે તમારું વર્ક જે છે એના ઉપર ક્લિક કરી અને જસ્ટ ટ્રેક કરી લો તો એ આપણને એનો ટોટલ મળી જશે. હવે નેક્સ્ટ આપણે પર્સન્ટેજ ફાઇન્ડ કરવા છે. તો ટોટલ જે છે એને ડિવાઈડ બાય, ઓકે, એક યસ અહીંયા ટોટલ જે છે અહીંયા B3 C3 એવી રીતના જોઈ શકો છો. નેક્સ્ટ લાઈનમાં એવી રીતના 4 આવી ગયા છે, 5 આવી ગયા છે જ્યારે આપણે નેક્સ્ટમાં ફોર્મ્યુલા અપ્લાય કરી ત્યારે. હવે નેક્સ્ટ અહીંયા હું અપ્લાય કરું છું પર્સન્ટેજ. તો ટોટલ તો આપણી પાસે રેડી છે, તો જસ્ટ તમારે શું કરવાની રિક્વાયરમેન્ટ હોય, ટોટલ ડિવાઈડ બાય સબ્જેક્ટ્સ. ધેટ મીન્સ કે ટોટલ 6 સબ્જેક્ટ છે. સો ઇક્વલ ટુ H3 divided by 6. So now we get percentage. Now I am double clicking this, then now we can see percentage of all 3 rows. Or you can just drag and drop. Drag and drop નહીં, પણ આપણે અહીંયા એને ડ્રેગ કરી લેશું નેક્સ્ટ 2 સેલ્સ સુધી, એટલે સેમ ફોર્મ્યુલા અપ્લાય થઈ જશે. ઓકે, તો આવી રીતના આપણે કોઈ પણ કેલ્ક્યુલેશન્સ કરવા હોય તો કેલ્ક્યુલેશન્સ થઈ શકે છે એક્સેલમાં. નાઉ ઇફ વી વોન્ટ ટુ એડ border for all borders, you can also check in print preview. ફંક્શન્સ તો ઘણા બધા આવે છે, પણ આપણે એમાંથી થોડાક ફંક્શનનો હજી યુઝ કરીએ, લાઈક મેક્સિમમ અને મિનિમમ ફંક્શન છે એ યુઝ કરીએ. હવે આપણે એવું કરવું છે કે આ ટોટલ 6 સબ્જેક્ટમાંથી મેક્સિમમ માર્ક્સ કયા સબ્જેક્ટમાં છે એ ફાઇન્ડ કરવું છે. સો ઇક્વલ ટુ મેક્સ ઇન બ્રેકેટ ઓવર, તો આપણને મેક્સિમમ માર્ક્સ કેટલા છે આમાંથી એ ફાઇન્ડ આઉટ કરીને આપે છે 80. ઓકે, એવી રીતના નેક્સ્ટમાં 89 અને નેક્સ્ટમાં 99. સિમિલરલી એવી રીતના આપણે મિનિમમ જે છે એ ફાઇન્ડ કરવા છે. તો ઇક્વલ ટુ મીન ફંક્શન ફોર મિનિમમ, સિલેક્ટ ઓલ સબ્જેક્ટ બ્રેકેટ ઓવર એન્ડ એન્ટર. સો મિનિમમ માર્ક્સ કેટલા છે 60 છે. સિમિલરલી એવી રીતના નેક્સ્ટ 2માં કેટલા છે 50 અને 67. લાઈક તમારે કોઈ આ ફંક્શન્સનો આ રીતના યુઝ કરવો હોય તો પણ થઈ શકે. અહીંયા તમે મેક્સ આપો છો ઇન બ્રેકેટ, તમારે અહીંયા 100 200
અને 300 આવી રીતના નંબર પાસ કરવા છે. તો એમાંથી મેક્સિમમ કેટલા છે એ પણ ફાઇન્ડ આઉટ કરીને આપી દેશે. એટલે કોઈ સેલ્સ આગલા હોય એની ઉપર અપ્લાય કરવું છે તો પણ થઈ શકે, અને પર્ટિક્યુલરલી નંબર જે છે એના ઉપર અપ્લાય કરવું હોય તો પણ થઈ શકે છે. સિમિલરલી એવી રીતના મિનિમમ પણ યુઝ થઈ શકે. હવે થોડુંક જોઈએ આપણે ફોર્મેટ સેલમાં. સો ફોર ધેટ યુ નીડ ટુ રાઇટ ક્લિક ઓન ધેટ નંબર એન્ડ સિલેક્ટ ફોર્મેટ સેલ. નંબર, ત્યાર પછી છે કરન્સી, જનરલ આવે છે નંબર. અહીંયા સેમ્પલમાં આપણે અહીંયા જોઈ શકીએ છીએ આઉટપુટ આપણને કેવી રીતના મળશે. ડેસિમલ પ્લેસીસ કેટલા છે, અહીંયા બાય ડિફોલ્ટ અત્યારના 2 છે, તો આપણે 2 રાખીએ. સિમ્બોલ જે છે એ રૂપીઝનો સિમ્બોલ છે તો સિમ્બોલ રૂપીઝનો રહી શકે છે. અત્યારના આપણે પર્સન્ટેજ છે એટલે અપ્લાય કરવાની જરૂર નથી, પણ આ એક સમજાવું છું કે સિમ્બોલ અપ્લાય કરવો હોય તો અહીંયા આપણને ઘણા સિમ્બોલ્સ આપેલા છે કરન્સી રિલેટેડ, અને પોઈન્ટ પછીની વેલ્યુ કેટલી ડિસ્પ્લે કરે એના માટે પણ અહીંયાથી સેટ કરાવડાવી શકીએ છીએ. બાય ડિફોલ્ટ ડેસિમલ પ્લેસીસ અત્યારના 2 છે. શું કરન્સી માટે, ન્યુમેરિકલ માટે સિમિલર એવી રીતના જ છે. ડેસિમલ પ્લેસીસ 1000 પછી કોમા અપ્લાય કરવું છે કે નહીં એ આપણે સેટ કરાવડાવી શકીએ છીએ. સિમિલરલી એવી રીતના એકાઉન્ટિંગ, ડેટ, ટાઈમ, પર્સન્ટેજ, ફ્રેક્શન, સાયન્ટિફિક, ટેક્સ્ટ, સિમ્બોલ અને કસ્ટમ આપણી રિક્વાયરમેન્ટ પ્રમાણે પણ ક્રિએટ કરાવડાવી શકીએ છીએ. આમાંથી કોઈ પણ સિલેક્ટ એવી રીતના કરી શકીએ છીએ. સો આવી ડિફરન્ટ કેટેગરી છે કે આપણે આઉટપુટ જે છે કઈ ફોર્મેટમાં ડિસ્પ્લે કરાવડાવવું છે. કોઈ ડેટ એન્ડ ટાઈમ ડિસ્પ્લે કરાવતા હોય તો આપણે AM PM સાથે ડિસ્પ્લે કરાવતા હોય, ડેટ ડિસ્પ્લે કરાવડાવતા હોય તો કઈ ફોર્મેટમાં ડેટ ડિસ્પ્લે કરાવડાવી છે તો આપણે અહીંયાથી સિલેક્શન કરી શકીએ છીએ. ધેન નેક્સ્ટ વન ઇઝ અલાઇનમેન્ટ. ઓકે, અલાઇનમેન્ટ હોરિઝોન્ટલ, લેફ્ટ રાઇટ સેન્ટર નહીં, વેલ્યુ હવે તમને ખબર છે. વર્ટિકલ પણ તમને ખ્યાલ છે, અહીંયાથી પણ થઈ શકે છે. રેપ ટેક્સ્ટ, સ્ટ્રિંગ ટુ ફિટ અને મર્જ સેલ, એ પણ ઓલરેડી આપણે મર્જ એન્ડ સેન્ટરની અપ્લાય થઈ જ શકે છે. રેપ ટેક્સ્ટ જે છે એ પણ અહીંથી અપ્લાય થઈ શકે છે. અને સ્ટ્રિંગ ટુ ફિટ એટલે કે જેટલી ટેક્સ્ટ હશે એ પ્રમાણે ઓટોમેટિકલી એની સેલની સાઇઝ થઈ જશે. અને એ સિવાય આવે છે ઓરિએન્ટેશન. તો આપણે જે રીતના ટેક્સ્ટ અહીંયા જે ડિગ્રી સેટ કરાવડાવશું 360 ડિગ્રી હોય, જે રીતના આપણે અહીંયા અપ્લાય કરશું એ રીતના ત્યાં વેલ્યુ ડિસ્પ્લે થશે. નેક્સ્ટ વન આવે છે ફોન્ટ. ત્યાર પછી છે બોર્ડર. ફોન્ટ આઈ થિંક મારે ક્યાંય વધારે એક્સપ્લેન કરવાની જરૂર નથી. અને હા, અહીંયા તમે કલર પણ અપ્લાય કરી શકો છો. એવી સિમિલરલી અહીંયા પણ આવે છે કે બાકી બધું સ્ટ્રાઇક થ્રુ ને સુપરસ્ક્રિપ્ટ ને સબસ્ક્રિપ્ટ ને આ બધી જ ઇફેક્ટ્સ આપણે રિપીટેડલી જોઈએ છીએ આગળ. નેક્સ્ટ વન, બોર્ડર તમારે અપ્લાય કરવી છે તો કઈ ટાઈપની બોર્ડર અપ્લાય કરવી છે તો એ બોર્ડરનું સિલેક્શન પણ તમે અહીંયાથી કરી શકો છો. એનો કલર પણ સિલેક્ટ કરી શકો છો. ઓકે, અને આઉટલાઇન કે બોર્ડર નથી રાખવી એ બધું તમે સિલેક્શન અહીંથી ને કરી શકો છો. નેક્સ્ટ વન ફિલ. ઓકે, બેકગ્રાઉન્ડ આપણે કલર અહીંયા અપ્લાય કરીએ. ઓકે, બેકગ્રાઉન્ડ કલર અપ્લાય થઈ ગયો છે તો એ ફિલમાંથી સિલેક્શન થશે. લાઈક આપણે પેટર્ન એક અપ્લાય કરીએ છીએ તો એ રીતની પેટર્ન અપ્લાય થશે. કલર અત્યારે બ્લેક છે એટલે ક્લિયરલી વિઝિબલ નથી, પણ આપણે કલર અને પેટર્નનું કોમ્બિનેશન કરી અને થોડુંક આવી રીતના આઉટપુટ આપી શકીએ છીએ. ઓકે, અહીંયા આપણે આ જે છે ડિફરન્ટ કેવી રીતના ડિસ્પ્લે કરાવડાવી, સ્ટાઇલને કેવી રીતના અપ્લાય કરવું એ આપણે થોડુંક જોઈ ગયા. હવે નેક્સ્ટ વન આવે છે એક થોડીક ડિફોલ્ટ સ્ટાઇલ આપેલી છે આપણને કે આપણે લાઈક ટેબલ જે છે હેડિંગ એમાં મારે અપ્લાય કરવી છે સ્ટાઇલ. હેડિંગમાં આ રીતે અહીંયાથી હું એ રીતના સ્ટાઇલ અપ્લાય કરી શકીશ. સિમિલર છે, સિમ્પલ છે. લાઈક બેકગ્રાઉન્ડ કલર નહીં અપ્લાય થયું છે અને ફોન્ટના એના કલર જે છે કંઈ સેટ કરાવ્યા હોય એ છે. ટાઇટલ છે તો ટાઇટલ આપણે ટોટલનું બોક્સ છે. જનરલી એવી ડિફોલ્ટ સ્ટાઇલ આપેલી છે, બાકી આપણે આપણી રીતે કોઈ પણ સ્ટાઇલ ક્રિએટ કરી પણ શકીએ છીએ. જે જનરલી યુઝ થતું હોય છે લાઈક માર્ક્સ માટે થઈને, લાઈક જે લોકો પાસ છે એમાં ગ્રીન કલર આવે, જે લોકો ફેલ છે એમાં રેડ કલર આવે, એવી રીતે આપણે હાઇલાઇટ કરાવવું હોય તો થઈ શકે છે. બાકીના બધા સેલ્સ જે છે એ વ્હાઇટ કલરમાં ડિસ્પ્લે થાય એ રીતના પણ સેટ થઈ શકે.
ઓકે, શોર્ટિંગ આપણે એવું કરવું છે કે ટોપ ટુ બોટમ એવી રીતના ડિસ્પ્લે કરાવડાવીએ રેકોર્ડ કે જેના હાઈએસ્ટ માર્ક જે છે એ સૌથી પહેલા ડિસ્પ્લે થાય અને જેના લોએસ્ટ છે એ લાસ્ટમાં ડિસ્પ્લે થાય. એટલે કે ત્યાંના ફર્સ્ટ BCD વાળો ડેટા આવે, પછી XYZ વાળો આવે, પછી ABC વાળો ડેટા આવે. સો શોર્ટિંગ અપ્લાય કરવા માટે થઈને પહેલાં તો આપણે મર્જ અને સેન્ટ, હા પહેલાં તમને શો કરું શું થાય છે. હું અપ્લાય કરું છું શોર્ટિંગ સેટ ટુ એ. ઓકે, હું આ બે સેલ્સ છે, બે કોલમ છે એ રિમૂવ કરી દઉં છું. હવે અત્યારે સિલેક્ટ કરું છું કોલમ, શોર્ટિંગ લાર્જેસ્ટ ટુ સ્મોલેસ્ટ. તો અહીંયા અપ્લાય થઈ જાય છે. BCD 81 આવી ગયું, XYZ 75 અને ABC 73. તો એની જે આખી રો હતી એ શોર્ટિંગ થઈ જશે અને આપણને એ રીતના ડિસ્પ્લે કરશે. યસ, ઓફકોર્સ શોર્ટિંગ એનો ઘણો યુઝ થાય છે. તમારે ફિલ્ટર અપ્લાય કરવું છે તો તમે ફિલ્ટર પણ અપ્લાય કરી શકો છો. એના માટે થઈને આપણે એક એવું અપ્લાય કરીએ, અહીંયા પાસ અને ફેલ આવી રીતના એક રેકોર્ડ છે. અત્યારે એમ માની લઈએ, હમણાં થોડીક વાર પછી અપ્લાય કરીએ કેવી રીતના થાય છે, પણ અત્યારના ચેક કરીએ છીએ. તો ફિલ્ટર અપ્લાય કરવું છે, પાસ ઓર ફેલ. ફિલ્ટર અપ્લાય થઈ ગયું છે. અહીંયા 2 ટાઈપ્સના રેકોર્ડ્સ છે, ફેલ અને પાસ. એમાંથી અત્યારે આપણે ખાલી પાસના રેકોર્ડ્સ જ જોવા છે, તો અહીંયા આપણને પાસના શો કર્યા. હવે અહીંયા માની લો ખાલી ફેલના રેકોર્ડ્સ જોવા છે, તો ખાલી ફેલના રેકોર્ડ શો કરશે. અને ઓલ રેકોર્ડ્સ જોવા છે તો આપી દો અહીંયાથી સિલેક્ટ ઓલ. ઓકે, તો આવી રીતના આપણે ફિલ્ટરનો યુઝ કરી શકીએ છીએ. એ સિવાય ફોર્મેટ જે છે એમાં રોની હાઇટ તમે અહીંયાથી પણ અપ્લાય કરી શકો છો. ઓટો ફિટ રો હાઇટ આવે છે, એટલે કે ટેક્સ્ટ પ્રમાણે ઓટોમેટિક ફિટ થઈ જશે. અહીંયાથી પણ થઈ શકે છે, રાઈટ ક્લિક કરીને, રાઈટ ક્લિક રો હાઇટ, ત્યાંથી ને પણ યસ ફોર્મેટ સેલ આપણે જોઈએ, રો હાઇટ જે છે અહીંથી સેટ થઈ શકશે. માની લો તમારે આ કોલમ આ એક આખી રો જે છે હાઇડ કરી દેવી છે, તો તમે હાઇડ પણ કરાવડાવી શકો છો. અગેન નેક્સ્ટ ટાઈમ તમારે જ્યારે શો કરાવી હોય ત્યારે અહીંયા 3 નંબરની રો શો નથી થતી, 2 અને 4 સિલેક્ટ કરો અને અનહાઇડ આપો. સો ફરીથી શો કરશે. કોલમની વિડ્થ સિમિલરલી એવી રીતના અહીંયાથી પણ શો કરશે અને અહીંયાથી પણ તમે સેટ કરાવડાવી શકો છો. વિઝિબલ હાઇટ અને અનહાઇડ આપણે હમણાં જ જોઈ ગયા. પર્ટિક્યુલરલી કોઈ રોજ કોઈ કોલમ છે તમારે હાઇડ કરાવી છે તો એના ઉપર રાઈટ ક્લિક કરો, હાઇડ ઉપર ક્લિક કરો, હાઇડ થઈ જશે. અગેન વળી પાછી આપણે શો કરાવી છે, F ની પહેલાની E અને પછીની G, આ બે કોલમ સિલેક્ટ કરી અને અનહાઇડ આપ્યું છે, કોલમ અનહાઇડ થઈ જશે. નેક્સ્ટ વન. ઓકે, હવે આપણે અહીંયા પાસ અને ફેલ અપ્લાય કરવું છે, તો ઇફ કન્ડિશન કેવી રીતે કરીએ એ જોઈએ. ઓકે, આના માટે અહીંયા પહેલા ઇફ કન્ડિશન જોઈએ. ઇફ કન્ડિશન એવી અપ્લાય કરવી છે, નેસ્ટેડ ઇફ વી વિલ યુઝ નેસ્ટેડ ઇફ યુઝ કરવું પડશે. CS, CF, ઇન્ટરનેટ એન્વાયરમેન્ટ, નેટવર્ક એન્ડ ઇન્ટરનેટ એન્વાયરમેન્ટ, પ્રેક્ટિકલ 1 અને પ્રેક્ટિકલ 2 બધા જ સબ્જેક્ટને જ્યારે 40+ માર્ક્સ હોય, 40 કે 40+ હોય ત્યારે જ ઈ પાસ કહેવાય, અધરવાઇઝ ઈ ફેલ થાય. આપણે ડાયરેક્ટલી ટોટલ ઉપર અપ્લાય ન કરી શકીએ કે ટોટલ બધા સબ્જેક્ટમાં 40, કેમ કે એક સબ્જેક્ટમાં 41 આવ્યા છે, બીજા સબ્જેક્ટમાં 39 આવ્યા છે, તો એમાં પાસ આવશે. સો વી જસ્ટ નીડ ટુ અપ્લાય ઓન ઓલ સબ્જેક્ટ. આપણે અહીંયા એક મેં ઇફ કન્ડિશન રેડી કરીને રાખી છે, જે હું પેસ્ટ કરું છું અને સમજાવી દઉં કઈ રીતના છે. જો અહીંયા મેં અપ્લાય કરી છે ઇફ કન્ડિશન. એક ફરીથી બીજા પહેલા આઉટપુટ રિઝલ્ટ દેખાડી દઉં, પછી કેવી રીતના થાય છે એ સમજાવી દઉં. ઓકે, પહેલા અત્યારે અહીંયા બધા પાસ જ છે, શો કરે છે, પણ માની લો એક સબ્જેક્ટના માર્ક્સ જે છે હું એ કરી નાખું છું 39. સો હવે આપણને આઉટપુટ મળે છે ફેલ. હવે હું જ્યારે ફરીથી એને 40 કરું છું, ઓકે 41, આપણે ત્યાં 40 ની સાથે કન્ડિશન મૂકી છે એટલા માટે એ રીતનું થાય છે. 40 ને મેં ઇન્ક્લુડ કરી લીધા છે, સમજાવી દઉં હમણાં કઈ રીતના કન્ડિશન છે. ઓકે, બાકી આપણને ફેલ શો કરશે. બીજા કોઈ પણ સબ્જેક્ટમાં માની લો અહીંયા હું ચેન્જ કરું છું 39, તો પણ સોરી ફોલ્સ નહીં પણ ફેલ આવશે, ટાઈપિંગ મિસ્ટેક છે. ઓકે, નહીં ફેલ જ છે, ત્યાં કન્ડિશન ફોલ્સ થાય છે. ઓકે, આપણે બેટર ફરીથી જ ટ્રાય કરીએ. ઇક્વલ ટુ ઇફ ઇન બ્રેકેટ B3 cell less than
40 comma less than 40, then it will be in double quote fail. જો less than 40 હશે તો fail હશે. હવે in case false હોય એટલે કે less than 40 ન હોય તો ફરીથી if condition apply કરીએ. C3 less than 40 તો again આપણે ત્યાં પાસ કરશું fail. in case એમાં fail નથી તો next આગળ ચેક થશે. D3 less than 40 તો fail. અચ્છા આપણે પહેલા 3 માં ચેકિંગ કરીએ અને પછી 3 માં તમને હું એક્સરસાઇઝ માં આપું છું, અધરવાઇઝ પાસ. ઓકે આપણે ફર્સ્ટ 3 ચેક કર્યા છે. હવે અહીંયા 40 છે એમાં હું 39 આપું છું તો ફેલ શો કરે છે. માની લ્યો 40 છે અને અહીંયા હું આપી દઉં છું 39 તો અહીંયા ફેલ શો કરશે. અહીંયા હું કરી નાખું છું 30 અને અહીંયા રાખું છું 40 તો પણ આપણને ફેલ શો કરશે. ધેટ મીન્સ 40 તો પણ આપણને ફેલ જ શો કરશે. જ્યારે ત્રણેયમાં 40 કે 40 કરતા ગ્રેટર માર્ક્સ હશે ત્યારે જ એ પાસ થશે. તો આપણે આ 3 માં ફોર્મ્યુલા અપ્લાય કરી, તો બાકીની 3 ની ફોર્મ્યુલા જે છે હું તમને અપ્લાય કરવા માટે આપું છું. ઓકે ફરીથી ફોર્મ્યુલા એક વખત એક્સપ્લેન કરી દઉં. ઇફ પછી ઇન બ્રેકેટ્સ, અહીંયાથી બ્રેકેટ સ્ટાર્ટ થયો અહીંયા ઓવર થાય છે, એમાં ફર્સ્ટ વન એનું જો કઈ રીતના આવે છે વેલ્યુ આપણને એ શો પણ કરે છે. ઇફ ઇન બ્રેકેટમાં ફર્સ્ટ વન લોજિકલ ટેસ્ટ, સેકન્ડ વન ઇઝ વેલ્યુ ઇફ ટ્રુ, જો એ ટેસ્ટ ટ્રુ થાય તો આપણને શું શો કરે અને જો ફોલ્સ થાય તો શું શો કરે. ઓકે તો એવી રીતના વર્ક કરે છે. એવી રીતના અહીંયા આપણે શું કર્યું, ઇફ B3 સેલ છે એ લેસ ધેન 40 હોય તો શું શો કરે આઉટપુટમાં, જો આ કન્ડિશન ટ્રુ થાય તો ફેલ. ઇન કેસ ટ્રુ ફોલ્સ થશે, ફોલ્સ થશે કન્ડિશન તો શું આવશે, નેક્સ્ટ ઇફ કન્ડિશન C3 લેસ ધેન 40 તો ફેલ. અધરવાઇઝ જો કન્ડિશન ફોલ્સ થઈ તો ઇફ D3 લેસ ધેન 40 અને ફેલ. અને અહીંયાથી આપણે પાસ જે છે ને એ લાસ્ટમાં અપ્લાય કરશું, જે લાસ્ટમાં પ્રેક્ટિકલ 2 નું બોક્સ આવશે ત્યારે. બાકી ત્યાર સુધી આપણે આવી રીતના ઇફ કન્ડિશન નેસ્ટેડમાં મૂકતા જ રહેશું 6 સબ્જેક્ટ માટે. સો બાકીના સબ્જેક્ટ માટેની 3 ની બાકી છે હું તમને એમાં એડ કરવા માટે આપું છું. તો આવી રીતના તમે ગ્રેડ અપ્લાય કરી શકો, પાસ ઓર ફેલ આપી શકો છો. ઓકે નેક્સ્ટ વન, તમારે કોઈ પિક્ચર ઇન્સર્ટ કરાવડાવવું છે એક્સેલ શીટમાં તો તમે કોઈ પણ પિક્ચર પણ ઇન્સર્ટ કરાવડાવી શકો છો. જેવી આપણી રિક્વાયરમેન્ટ એ રીતના ત્યાં ઇન્સર્ટ કરાવડાવી શકો છો. અત્યારે હું ડિલીટ કરી દઉં છું અને આ આપણે જોઈ જ ગયા છીએ વર્ડમાં એની ફોર્મેટ. પિક્ચર ઇન્સર્ટ થઈ શકે છે. સિમિલરલી એવી રીતના ટેબલ, સિમિલર ક્લિપ આર્ટ, શેપ્સ, કોલમ. અહીંયા જે છે આપણે અહીંયા ચાર્ટ એક આપેલા છે, ડિફરન્ટ ટાઈપના ચાર્ટ છે. કોલમ ચાર્ટ, લાઇન ચાર્ટ, પાઈ ચાર્ટ, બાર ચાર્ટ, એરિયા ચાર્ટ, સ્કેટર એન્ડ અધર ચાર્ટ્સ. લોટ્સ ઓફ ચાર્ટ્સ આપેલા છે. એ આપણા ડેટા જે હોય એના ઉપરથી ક્રિએટ થઈ શકે છે. સિમિલરલી અહીંયા એક એવી રીતના ટેક્સ્ટ બોક્સ આપેલો છે. આપણે ટેક્સ્ટ બોક્સ જે રીતના રિક્વાયરમેન્ટ હોય એ એડ કરાવડાવી શકીએ છીએ. લાઈક સેલ સિવાયની ફોર્મેટમાં આપણી રીતે જે કાંઈ ડેટા ડિસ્પ્લે કરાવડાવવો હોય તો એના માટે થઈ અને આપણે ટેક્સ્ટ બોક્સ લઈ શકીએ છીએ. હેડર ફૂટર, તમારે આઉટપુટમાં પ્રિન્ટમાં શું હેડરમાં ડિસ્પ્લે કરાવડાવવું છે, ફૂટરમાં શું ડિસ્પ્લે કરાવડાવવું છે, કરંટ ડેટ એન્ડ ટાઈમ રાખવો છે, પેજ નંબર રાખવા છે, ઇન્સ્ટિટ્યૂટ નેમ રાખવું છે, વોટ્સ યોર રિક્વાયરમેન્ટ, એના ઉપરથી તમે સેટ કરાવડાવી શકો છો. પછી એવી રીતના વર્ડ આર્ટ જોઈ ગયા છીએ, સિગ્નેચર લાઇન, ઓબ્જેક્ટ કોઈ પણ આપણે એડ કરાવડાવવા હોય, એટલે કે એક્રોબેટ રીડરની કોઈ ફાઇલ છે એના ઉપર લિંક ઉપર ક્લિક કરે ત્યારે એ ઓપન થાય એવી રીતના અપ્લાય કરવું છે.
તો એ રીતના થઈ શકશે. બીજા કોઈ ડોક્યુમેન્ટ્સ, વર્ડ ડોક્યુમેન્ટ છે અહીંથી ઓપન કરાવડાવવા છે થઈ શકે છે. તમારે વર્ડ ડોક્યુમેન્ટ સિલેક્ટ કરી દેવાનું રહે અને એ ત્યાર પછી ત્યાંથી ઓપન થઈ જશે. એવી રીતના સિમ્બોલ્સ એડ થઈ શકે છે. પેજ લેઆઉટ, જસ્ટ અ સેકન્ડ. પેજ લેઆઉટમાં માર્જિન, કલર, થીમ, એક્સેલની ઘણી બધી થીમ્સ અવેલેબલ છે. તમે એ થીમ સિલેક્ટ કરી શકો છો જેવી તમારી રિક્વાયરમેન્ટ. કલર સેટ કરાવડાવી શકો છો. ફોન્ટ, ઇફેક્ટ્સ આ બધું જ અપ્લાય થશે. માર્જિન, ઓરિએન્ટેશન, સાઇઝ, પ્રિન્ટ એરિયા, બ્રેક, બેકગ્રાઉન્ડ, ઓકે, પ્રિન્ટ, ટાઇટલ્સ. તો ઘણા બધા સેટિંગ્સ આપણે જે વર્ડમાં જોઈ ગયા એ અહીં બધા રિપીટેડ છે. સો હું વન બાય વન સેટિંગ્સ બધા અહીંયા નથી કમ્પ્લીટ કરાવતો. આ પણ આપણે જોઈ ગયા હતા ફોર્મ્યુલાઝ. લાઈક આપણે ફોર્મ્યુલાઝ જે છે અહીંયા આપણે એક્સેલમાં આવે છે. સપોઝ કે તમારે કોઈ ડેટ એન્ડ ટાઈમ ડિસ્પ્લે કરાવડાવો છે, અહીંયાથી ડેટ આપી દો અને ઓકે આપી. ફરીથી જોઈએ. ડેટ એન્ડ ટાઈમ માની લો નાવ આપણે યુઝ કરીએ છીએ. ઓકે અપ્લાય કરીએ તો કરંટ ડેટ એન્ડ ટાઈમ આપણને ડિસ્પ્લે કરે છે. આ એક ફંક્શન જ છે. અહીંયા પણ આપણને બધી ફોર્મ્યુલા આપેલી છે. ટેક્સ્ટ રિલેટેડ ઘણી બધી ફોર્મ્યુલાઝ છે. ડેટ એન્ડ ટાઈમ રિલેટેડ ઘણી બધી ફોર્મ્યુલાઝ છે. લાઈક આપણે ડેટ જોતા હતા તો એમાં ડેટમાં હું યર એન્ટર કરાવડાવું છું 2021, મંથ આપું છું ઇન નંબર જાન્યુઆરી એન્ડ ડે હું ડેટ આપી દઉં છું લાઈક 21. ઓકે અપ્લાય કરું તો આપણને એ વેલ્યુ અહીંયા એ ફોર્મેટમાં ડિસ્પ્લે થઈ જશે. સિમિલરલી એવી રીતના લોજિકલ આપણે એક ઇફ જોઈ ગયા, એવી રીતના નોટ, ઓર, ટ્રુ, એન્ડ, ફોલ્સ, લોટ્સ ઓફ ફંક્શન્સ અવેલેબલ છે. ફાઇનાન્શિયલ રિલેટેડ ફંક્શન્સ પણ ઘણા બધા છે. હું બધા જ ફંક્શન્સ તો અહીંયા કવર કરી શકું એવું પોસિબલ છે જ નહીં. સ્ટેટિસ્ટિક્સ રિલેટેડ બધા ફંક્શન્સ છે. એન્જિનિયરિંગ રિલેટેડ ફંક્શન્સ ઘણા બધા છે. ક્યુબના ફંક્શન્સ, અમુક ઇન્ફોર્મેશન્સ આપણને આપેલી છે. મેથ રિલેટેડ ઘણા બધા ફંક્શન્સ છે. સ્ક્વેર રૂટ ને, એબ્સોલ્યુટ વેલ્યુ ને. ઓકે, તો આ બધા ડિફરન્ટ ટાઈપના ફંક્શન્સ અવેલેબલ છે કે જેમાં તમે યુઝ તમારી રીતે રિક્વાયરમેન્ટ હોય એ રીતે એનો યુઝ કરી શકો છો. ઓકે, નેક્સ્ટ વન ડેટા. ડેટા હું અહીંયા કવર નહીં કરું એટલા માટે કેમ કે આપણે ડેટાબેઝનો જે એક આગળ જોવાના છીએ, આપણે બારેથી કોઈ ડેટા જે છે એ બારેથી ને લેવો હોય અને આમાં સ્ટોર કરાવડાવવો હોય. લાઈક બીજા ડેટાબેઝ ઘણા બધા આવે છે. હું અત્યારે ફર્સ્ટ સેમમાં એટલું બધું વધારે નહીં કવર કરું કેમ કે ડેટાબેઝનો સબ્જેક્ટ હજી તમારે આગળ આવશે. ડેટાબેઝ શું છે એક્ઝેક્ટલી તમને ત્યારે આઈડિયા આવશે. અહીંયા થોડુંક તમારે ઇન્ટ્રોડક્શન આવે છે એટલે વધારે જરૂર નથી. લાઈક એસક્યુએલ સર્વર એક તમારે ફિફ્થ સેમમાં આવશે તો એમાં તમારો ડેટા એમાં પડ્યો છે અને આમાં જોઈએ છીએ તો તમે એમાંથી ને લઈ શકો છો. એટલું સપોર્ટિંગ આમાં એક્સેલમાં આપેલું છે. એવી રીતના ઘણા બધા એક્સએમએલ ફોર્મેટ ને ઘણું બધું આવે છે કે જે તમને અહીંયા સપોર્ટ કરે છે. ફ્રોમ વેબ આપણે લેવો હોય ડેટા તો એના માટે થઈને આ જે ડેટા જે છે ગેટ એક્સટર્નલ ડેટા માટે છે, બહારથી બધો ડેટા લેવા માટે થઈને. કનેક્શન કરવું હોય તો કનેક્શન થઈ શકે છે. શોર્ટિંગ એન્ડ ફિલ્ટર અપ્લાય કરવું હોય તો એ તો આપણે જોઈ ગયા છીએ. એના રિલેટેડ ડેટા ટૂલ્સ થોડાક આપેલા છે કે ડેટા લેતા હોય તેની સાથે યુઝફુલ થઈ શકે. નેક્સ્ટ વન રિવ્યુ. લાઈક આપણે કેવી રીતના વર્ડમાં જોઈ ગયા છીએ સ્પેલિંગની યુઝ થઈ શકે છે, ટ્રાન્સલેટનો યુઝ થઈ શકે છે. અને વ્યૂઝ અહીંયા આપણને નોર્મલ પેજ વ્યૂ છે, પેજ લેઆઉટ વ્યૂ, પેજ બ્રેક વ્યૂ. પેજ બ્રેક ક્યાંથી થશે તો લાઈક પ્રિન્ટ આપણે આની કરશું તો કેવી રીતના આપણને પ્રિન્ટ આવશે તો એના માટે જોવા માટે થઈને આમાં જરૂર પડશે. દેન કસ્ટમ વ્યૂ, આપણે રિક્વાયરમેન્ટ પ્રમાણે આપણો વ્યૂ જે છે એ સેટ કરાવડાવી શકીએ. ફૂલ સ્ક્રીન વ્યૂ. Then next one,
ગ્રીડ લાઇન્સ, ફોર્મ્યુલા બાર, હેડિંગ, ઝૂમ. હવે આ બધું બેઝિક છે કે જે તમે સમજી શકો એમ છો. ફ્રીઝ પેન, યસ આપણે એ જોઈએ. ફ્રીઝ પેન લાઈક તમારા કોલમ જે છે એ ફ્રીઝ કરી દેવી છે, તેના માટે અહીંયા એક આવે છે ઓપ્શન ફ્રીઝ પેન્સ. હવે હું પેજ સ્ક્રોલ કરું છું. ઓકે, ફરીથી જોઈએ ફ્રીઝ પેન. ઓકે, આ કોલમ સિલેક્ટ કરી છે. અહીંયા ફ્રીઝ પેન્સ, ફ્રીઝ ફર્સ્ટ કોલમ સિલેક્ટ કરું છું અને હવે જ્યારે હું સ્ક્રોલ કરાવડાવું છું તો એક ફર્સ્ટ જે કોલમ છે એ એઝ ઇટ ઇઝ રહેશે. સિમિલરલી એવી રીતના રોમાં પણ અપ્લાય થાય છે. લાઈક તમારે ટાઇટલની એની જરૂર પડતી હોય તો એ તમે ફિક્સ રાખી શકો. બાકીનો લોંગ ડેટા છે તો એ તમારે બધો ડિસ્પ્લે નથી થઈ શકે, કેમ કે અહીંયા આગળ માની લો ઘણા બધા સબ્જેક્ટના માર્ક્સ છે અને આગળ અહીંયા જે છે એ નેમ છે. સો તમારે આટલો પોર્શન એવો રાખવો છે કે જે આપણને ડિસ્પ્લે કરે, બાકી અહીંયા ગમે એટલું સ્ક્રોલ થાય. સો એના માટે આપણે ફ્રીઝ પેન યુઝ કરી શકીએ. Now again I am removing that freeze pen, unfreeze pens. Okay, so excel માં આ રીતે ઘણું જ વર્ક થઈ શકે છે. આપણે જે જોઈ ગયા એ ફંક્શન્સ થોડાક જોયા છે. ફંક્શન્સ જે છે ઘણા બધા આવે છે. ફંક્શનનો યુઝ કેવી રીતના થાય છે મેં તમને સમજાવી દીધું. પછી રિક્વાયરમેન્ટ પ્રમાણે તમારે ફંક્શન્સ જે છે એ યુઝ કરવાના રહેશે. નેક્સ્ટ વન જે છે અહીંયા બાકી છે કન્ડિશનલ ફોર્મેટિંગ અને ફોર્મેટ એઝ ટેબલ. ઓકે, આપણે એક આખું ટેબલ જે છે આપણું સિલેક્ટ કરી લઈએ. ફર્સ્ટ એક રિમૂવ કરી દઉં. આખું ટેબલ જે છે એ સિલેક્ટ કરી લઈએ અને ફોર્મેટ એક રેડીમેડ આપણને આપેલી છે એ રિક્વાયરમેન્ટ પ્રમાણે સેટ કરાવડાવી દો એટલે આપણને ફોર્મેટ જે છે એ અપ્લાય થઈ જશે. ઓકે, અહીંયા જે ફર્સ્ટ છે ટુ રોને આપણે મર્જ અને સેન્ટર અપ્લાય કરી દઈએ. ટુ કોલમને બોર્ડર અપ્લાય કરી દઈએ. હવે આપણે જોઈએ ફોર્મેટ એઝ ટેબલ. ઓકે, હેડિંગ જે હતું મર્જ એન્ડ સેન્ટર અપ્લાય કરેલું છે, સો એના ઉપર અપ્લાય ન થઈ શકે. એટલા માટે થઈને આપણે ફરીથી એ સિલેક્શન કરવું પડ્યું. એકવાર હજી રિપીટ કરું છું. ડાયરેક્ટલી કાં તો તમે અહીંયાથી સિલેક્ટ કરી અને ફોર્મેટ ટેબલમાં જાઓ, સિલેક્ટ કરો, અપ્લાય થઈ જશે. ઓર તમે જો મર્જ અને સેન્ટરવાળી એટલે કે મર્જ કોલમ જે છે કોઈ એડ કરી લીધી છે તો અહીંયાથી તમને ડાયરેક્ટલી અપ્લાય નહીં કરવા દે. એના માટે થઈને અહીંયાથી તમારે ફરીથી સિલેક્શન કરવું પડશે. એ સિલેક્શન આપણને અહીંયા શો કરે છે. ઓકે, રેડી. સો આવી રીતે આપણે ટેબલની એક ફોર્મેટ જે છે સેટ કરાવડાવી શકીએ છીએ. ઓલ્સો યુ કેન સેટ યોર ન્યૂ સ્ટાઇલ એઝ યોર રિક્વાયર. તમારે ફર્સ્ટ કોલમની સ્ટાઇલ કઈ રાખવી, એની ફોર્મેટ શું કરવી છે, અહીંયાથી બધું સેટ થઈ શકે છે. અને લાસ્ટ વન હજી કન્ડિશનલ ફોર્મેટિંગ. કન્ડિશનલ ફોર્મેટિંગ એટલે કે લાઈક જે ફેલ થાય ને એનો કલર અહીંયા આપણને રેડ શો થઈ જવો જોઈએ. ઇટ વિલ ડિસ્પ્લે ઇન રેડ કલર. ઓર આપણે સબ્જેક્ટના કલરમાં પણ અપ્લાય કરી શકીએ છીએ. પહેલા આપણે આખું ટેબલ જે છે સિલેક્ટ કરીએ. હવે આપણે કન્ડિશનલ ફોર્મેટિંગમાં જઈએ. અહીંયા આપેલું છે એક ડેટા બાર્સ કે હું ફર્સ્ટ સિલેક્ટ કરી લઉં છું. જેના માર્ક્સ મેક્સિમમ હશે આ ઓલ ઓવર માર્ક્સમાંથી એ આપણને શો કરશે મેક્સિમમ 12 એની. તો આપણે એવું કરીએ સબ્જેક્ટ્સ જ સિલેક્ટ કરીએ. ઓકે, તો જેના માર્ક્સ વધારે હશે એની બાર વધારે બ્લુ કલરની શો કરે છે. સિમિલરલી એવી રીતના કલર સ્કીમ આવે છે એ રીતના કલર શો કરશે. જેના માર્ક્સ મેક્સિમમ હશે એ ગ્રીન કલરમાં, પછી યલો અને લેસ હશે એ રેડમાં. નેક્સ્ટ વન એવી રીતના આઇકોન આવે છે. તમારે ઇન કેસ ક્યાંય આઇકોન અપ્લાય સાથે કરવો છે. ઓકે, પહેલા હું રિમૂવ કરી દઉં સ્ટાઇલ. આઇકોન તમારી સાથે ક્યાંય ડિસ્પ્લે કરાવડાવવો છે તો તમે એ આઇકોન ડિસ્પ્લે એવી રીતે જ કરાવડાવી શકો છો. જે મેક્સિમમ માર્ક્સ હશે એ ગ્રીન, લેસ હશે એ યલો અને સાવ લેસ હશે એના રેડ આવશે. ઓકે, ઘણી સ્ટાઇલ આપણને આપેલી છે, એમાંથી કોઈ પણ આપણી રીતે સિલેક્ટ કરી શકીએ છીએ. એ સિવાય હવે આપણે એવું કરવું છે કે અહીંયા જે ફેલ હોય એનો રેડ કલર આવી જાય. લેસ ધેન ફોર્મેટ સેલ કઈ જગ્યાએ એપ્લાય કરવું છે તો એ આપણે ઓલરેડી સિલેક્ટ કરેલું છે. ફોર્મેટ સેલ્સ ધેટ આર લેસ ધેન. અહીંયા આપણે ઓકે એક વખત ફરીથી સિલેક્ટ કરીએ.
હાઇલાઇટ સેલ રૂલ્સ. આપણે ટેક્સ્ટમાં ચેક કરાવડાવવું છે. જો નંબરમાં ચેક કરાવડાવવું હોય તો લેસ ધેનમાં જશું. આપણે અહીંયા ટેક્સ્ટમાં ચેક કરાવડાવવું છે. સો અહીંયા આપી દઉં છું હું ફેલ. અને આપણે હવે માર્ક્સ અહીંયા કરી દઈએ 39. તો જો ત્યારે ઓટોમેટિકલી ફેલ થઈ જશે અને એનો કલર પણ ચેન્જ થઈ જશે. જ્યારે અગેન હું 40 કરું છું તો એ કલર રિમૂવ થઈ જશે. આપણે એવું સાથે કરીએ. હજી એક કન્ડિશન ફોર્મેટિંગ અપ્લાય કરીએ. હાઇલાઇટ સેલ રૂલ્સ, ટેક્સ્ટ that contain પાસ, અને અહીંયા આપણે કલર ચેન્જ કરાવડાવશું ગ્રીન. ઓકે, તો ત્યાં પાસ છે બધા મેં ચેક કરી લઈએ. ત્રણેયમાં અપ્લાય કરી દીધું છે. અહીંયા હું આપી દઉં છું 39. ઓકે, એવી રીતના તમે અહીંયા પણ કન્ડિશનલ ફોર્મેટિંગ અપ્લાય કરી શકો કે જેના માર્ક્સ લેસ ધેન 40 હોય. લાઈક હવે હું અહીંયા કરી દઉં છું 39 માર્ક્સ. તો ત્યાં બે જગ્યાએ શો થશે. ઓકે, તો આ બધું આપણે એક્સેલમાં શું વર્ક કરી શકીએ છીએ એ જોઈ ગયા. અને હજી પ્રોફેશનલી ઘણો બધો વધારે યુઝ થાય છે. એટલે રિક્વાયરમેન્ટ તમારી કેટલી છે અને કેવી છે, અત્યારના બેઝિકથી આટલું આપણે સ્ટાર્ટ કરી શકાય. હવે ઓફકોર્સ થોડીક એક્સરસાઇઝ તો આવશે જ, તો જ તમને એક્સેલનો યુઝ કરશો અને તમને થોડુંક આવશે. તો 3 એક્સરસાઇઝ હું એ આપું છું, તમને રેન્ડમલી આપી દઉં છું. તમારી રીતે કોઈ પણ સિલેક્ટ કરી લેજો કે જે આપણે HTML-માં ટેબલ ફોર્મેટમાં આઉટપુટ જોઈએ જ ગયા છીએ, રાઈટ? તો એની જે એક્સરસાઇઝ છે એમાંથી એવા ઘણા બધા આપણે ટેબલ્સ જોઈ ગયા છીએ. હવે એમાંથીને કોઈ પણ 3 પ્રોગ્રામ સિલેક્ટ કરી અને અહીંયા આપણે એક્સેલમાં એ જે છે એ પરફોર્મ કરવાના છે. લાઈક કોઈ જગ્યાએ ટોટલ્સ આવતો હોય તો ત્યાં તમારે ફોર્મ્યુલા યુઝ કરવાની. યસ, ડેટા તમારે એન્ટર કરવાનો. લાઈક અહીંયા આપણે જોઈ ગયા કે સબ્જેક્ટના માર્ક્સ છે એ આપણે એન્ટર કરાવડાવવા પડે છે. પણ ત્યાર પછી જે ટોટલ આવતો હોય તો ટોટલ થઈ જવો જોઈએ. એટલે કે ફોર્મ્યુલાથી જેટલું પોસિબલ હોય એટલું તમારે કમ્પ્લીટ કરવાનું. ઓકે, એ સિવાય બીજી એક્સરસાઇઝ, create a worksheet as shown below and save the file as second hand news payroll, rename sheet as payroll. ઓકે, ડેટા છે એ આપણે આ ફોર્મેટમાં ત્યાં એન્ટર કરાવશું. બહુ સિમ્પલ એવો પ્રોગ્રામ. એમાં સાથે આપેલું છે જે કંઈ એક્સરસાઇઝ સાથે કરવાની છે, એક આખી એક્સરસાઇઝ જ છે. લાઈક કોલમ કટ પેસ્ટ કરવાની કે ડ્રેગ એન્ડ ડ્રોપ કરવાની કે કોઈ બ્લેન્ક રો જે છે એડ કરાવવાની. તો એમાં પ્રેક્ટિસ સાથે કરજો. બહુ બેઝિક એવું છે, પણ મે બી કદાચ તમે લોકો એક્સેલ જો ફર્સ્ટ ટાઈમ યુઝ કરતા હશો તો થોડુંક લાગશે વર્ક કરવું હાર્ડ, પણ પ્રેક્ટિસ કરજો તો એનાથી તમને આવડી જ જશે. નેક્સ્ટ વન છે સેલ અલાઇનમેન્ટ. લાઈક અહીંયા તમને જે રીતના શો કરે છે એવી રીતના તમારે સેલ અલાઇનમેન્ટ્સ જે છે એ સેટ કરવાની છે. ઓકે, ઇન્ડેન્ટ જે છે આપણે અત્યારે યુઝ નથી કરી ગયા, પણ વર્ડમાં જે યુઝ કરી ગયા હતા એ જ ઇન્ડેન્ટ અહીંયા છે. સેમ સિમિલર સાઇન છે આપણે એક્સેલમાં. અહીંયા આપણને આપેલું છે ઇન્ડેન્ટ. આ જે છે ઇન્ડેન્ટ છે, ડિક્રીઝ ઇન્ડેન્ટ અને ઇન્ક્રીઝ ઇન્ડેન્ટ. નેક્સ્ટ વન જે એક એક્સરસાઇઝ છે, આમાં થોડીક તમારે પ્રેક્ટિસ કરવાની આવશે. લાઈક ફર્સ્ટ એક ટેબલ રેડી કરવાનું છે, એમાં તમારે એક આવી રીતના સ્કોર એન્ટર કરી દેવાનો છે. ત્યાર પછી અહીંયા ટોટલ સ્કોર જે છે એ તમારે ફોર્મ્યુલા થ્રુ લેવાનો છે. લાસ્ટ લાઈન જે ટોટલ રન્સ છે એ ફોર્મ્યુલા થ્રુ લેવાનું છે. ઇવન આ ટોટલ રન્સ જે છે એ પણ તમારે ફોર્મ્યુલા થ્રુ લેવાનું છે, અને એની એવરેજ કઈ છે એ પણ તમારે ફોર્મ્યુલા થ્રુ જ લેવાની છે. નેક્સ્ટ એવી રીતના સિમિલર સેકન્ડ ટેબલ છે, તમે અલગ અલગ વર્કશીટમાં રેડી કરો તો ઓકે. અને યસ, આ જે છે આપણે સિંગલ વર્કશીટમાં જ રાખજો. એટલે કે આ એક જ વર્કશીટની અંદર અહીંયા સપોઝ કે ઉપર ફર્સ્ટ ટેબલ રેડી કર્યું, પછી નીચે બીજું ટેબલ રેડી કરો અને ત્યાર પછી થર્ડ ટેબલ રેડી કરવું પડશે. કેમ કે તમને સમજાવું શું રિક્વાયરમેન્ટ છે. આ ફર્સ્ટ ટેબલ આપણને રેડી થઈ ગયું, અહીંયા આવું સેકન્ડ ટેબલ રેડી થઈ ગયું. અને એવી રીતના જો અહીંયા આપણને ટોટલ રન સ્કોર ઇન વન મેચ, વન ડે એન્ડ ટેસ્ટ, અને સિમિલરલી એવી રીતના એવરેજ રન સ્કોર ઇન વન ડે એન્ડ ટેસ્ટ. આપણે એવરેજ કરી, એવરેજ જે છે આ ટોટલ ઉપર છે, અને આ ટોટલ ક્યાંથી આવ્યું આપણે એન્ટર કરવાનો નથી. આપણે ટોટલ એન્ટર કરવાનું નથી. જો હું એક એક્ઝામ્પલની સાથે એક્સપ્લેન કરું છું. અહીંયા 101 આવી ગયા છે, અહીંયા 159 આવી ગયા છે, એટલે આ બે ટોટલ તમને કરતા આવડશે જ.
એ તો આવડશે ને, રાઈટ? હવે આ બે ટોટલ જે છે એ અહીંયા આપણે ગેટ કરાવડાવ્યો છે. તો હું બે અલગ અલગ સેલ્સમાં વેલ્યુ લઈ લઉં છું. માની લો મારે એવું કરવું છે કે આનો ટોટલ અને આ બેનો ટોટલ જે છે એ મારે એક સેલમાં લેવો છે. તો હું શું કરીશ, ઇક્વલ ટુ જે તે સેલમાં લેવો હોય ત્યાં આ વેલ્યુ પ્લસ આની વેલ્યુ. એ સેલ ગમે તે જગ્યાએ લોકેશન ઉપર હોય, લાઈક એ સેલ એક સેલ જે છે આપણે અહીંયા બે અલગ અલગ ટેબલ હશે. એક જગ્યાએ માની લો 100 સ્કોર છે અને એક જગ્યાએ 200 સ્કોર છે. હવે તમારે એ છે એ અહીંયા લેવો છે, તો શું કરવાનું, ઇક્વલ ટુ આ સેલની વેલ્યુ પ્લસ આ જે Q8 સેલની વેલ્યુ, તો આપણને ટોટલ મળી જશે. એટલે કે ડેટા કોઈ પણ ટેબલમાં કોઈ પણ જગ્યાએ હોય એનાથી ઇશ્યુ કોઈ નથી, પણ આપણે ફાઇનલી ટોટલ જ્યાં લેવાનો હોય ત્યાં એ ટોટલ કરી દેવાનું. સો આપણે ટોટલ જે છે અહીંયા આવી રીતે લેશું. અહીંયાનો ફર્સ્ટ ટોટલ જે છે એ આપણી પાસે અહીંયા 159 હશે અને એક ટોટલ હશે 101. એવી રીતના આપણને ટોટલ મળ્યો 260. એવી રીતના દરેક સેલમાં થવું જોઈએ. અને અહીંયા જે આવે છે એની એવરેજ ત્યાર પછી ફાઇન્ડ કરવાની છે તમારે, એટલે કે કેલ્ક્યુલેશન કરવાનું છે. નેક્સ્ટ વન એવી રીતના આવે છે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચના સેલ્સના તમારે ફિગર એન્ટર કરવાના છે. હવે આ જે ગ્રોસ પ્રોફિટ આપ્યો છે, જ્યાં જ્યાં બોલ્ડ આપ્યા છે ફોન્ટ, એ બધા તમારે ફોર્મ્યુલા થ્રુ ગેટ કરવાના છે. ધેટ મીન્સ કે ગ્રોસ પ્રોફિટ ફોર્મ્યુલા થ્રુ છે, ત્યાર પછી ટોટલ ઓપરેશનલ એક્સપેન્સ ફોર્મ્યુલા થ્રુ, નેટ ટેક્સેબલ ઇન્કમ, પ્રોવિઝનલ ફોર ઇન્કમ ટેક્સ એન્ડ નેટ ઇન્કમ, આ બધું જે છે તમારે ફોર્મ્યુલા થ્રુ કરવાનું છે. હવે જો ગ્રોસ પ્રોફિટ એટલે શું કીધું છે, નેટ સેલ્સ માઇનસ કોસ્ટ ઓફ સેલ્સ. તો આ સેલની વેલ્યુ માઇનસ આ સેલની વેલ્યુ કરવાની, એડિશન જગ્યાએ સબટ્રેક્શન થશે, એટલે તમારે અહીંયા ટોટલ મળી જશે. ઓકે, હવે માની લો તમારે 60% ફાઇન્ડ આઉટ કરવાના છે. કોઈ પણ સેલની વેલ્યુ હોય એની 60% ફાઇન્ડ આઉટ કરવાના હોય તો કેવી રીતના કરવા, લાઈક આપણે અહીંયા ટોટલ કરાવડાવીએ છીએ 1000 એન્ટર કરાવ્યા છે. નેક્સ્ટ સેલ આવ્યો ને એમાં એના 60% ગેટ કરવાના છે. તો આપણે શું કરશું, ઇક્વલ ટુ વેલ્યુ મલ્ટીપ્લિકેશન બાય 60 અને આખી વેલ્યુ જે છે એ આપણે બ્રેકેટમાં મૂકી દઈશું અને ડિવાઈડ બાય 100, તો આપણને 600 મળી જશે. ઓર એના કરતાં શોર્ટ ફોર્મ્યુલા કરવી હોય, મલ્ટીપ્લિકેશન બાય 0.6, તો પણ આન્સર મળી જશે. ઇન કેસ તમને જે ફાવે અહીંયા આપણે મલ્ટીપ્લિકેશન બાય 60 અને બ્રેકેટ જે છે એમાં એ વેલ્યુ મૂકી દેશું ડિવાઈડ બાય 100. કે બે રીતે મેં તમને શો કરી દીધું. તમારી પાસે કોઈ અધર મેથડ હોય એનાથી તમે આઉટપુટ લેતા હોય, પ્રોપર મળતું હોય તો ચાલો. ઓકે, નેક્સ્ટ વન. નેક્સ્ટ એક્સરસાઇઝ જે છે એમાં એવું છે કે એબીસી કોર્પોરેટ પ્રાઇવેટ લિમિટેડ છે. હવે એમાં બેઝિક પછી HRA, TA, DA, MA, PF અને લોન, LIC, ગ્રોસ અને નેટ આપેલું છે. હવે કેનું કેલ્ક્યુલેશન કેટલું કરવું, બેઝિક સેલેરી તો તમારે એન્ટર કરવી જ પડશે. બેઝિક સેલરીના 10% જે છે એ તમારે અહીંયા એડ કરાવડાવવાના, એ ફોર્મ્યુલા થ્રુ. આપણે કેમ 60% હમણાં કર્યા એવી રીતના 10% કરવાના. પછી એવી રીતના TA જે છે એ 8% કરવાના છે, DA 92% કરવાના છે, MA છે એ 20% કરવાના છે, LIC જે છે એ 13% કરવાના છે અને PF છે એ 12% કરવાના છે અને બેઝિક પ્લસ DA ના, કે બેઝિક પ્લસ DA ના 12% કરવાના છે. તો ફાઇનલી આપણને ટોટલ મળી જશે. PF જે છે એ માઇનસ થતું હશે અને બધું જ એડ કરવાનું થશે. જ્યારે PF, લોન અને LIC માઇનસ કરશો એટલે આપણને નેટ મળી જશે. ગ્રોસ એટલે શું છે, આ ગ્રોસ આપણને જે મળે છે એ શું છે, તો એ બેઝિક પ્લસ HRA પ્લસ TA પ્લસ DA પ્લસ MA એટલાનું તમે ટોટલ કરશો એટલે તમને ગ્રોસ મળશે. ત્યાર પછી PF, લોન અને LIC એ તમે ગ્રોસમાંથી માઇનસ કરશો એટલે તમને નેટ મળશે. સો થોડીક તમારી પાસે એક્સરસાઇઝ છે જેની પ્રેક્ટિસ કરવાથી તમને થોડુંક એક્સેલ ઉપર કમાન્ડ આવશે. સો બેટર કે એક્સરસાઇઝ કરજો. તમારી પાસે અત્યારે ટાઈમ છે, ફર્સ્ટ સેમેસ્ટર છે અને ટાઈમ અત્યારના તમારી પાસે હોય છે. પછી આગળ જતા વર્ક વધે તો ત્યારે ટાઈમ આવો બેઝિક પરફોર્મ કરવાનો ટાઈમ ન હોય, તો અત્યારે રાઈટ ટાઈમ છે, તમે વર્ક કરવા માંડજો જે એક્સરસાઇઝ આપી છે એ. ઓકે, આ વિડીયોમાં આપણે આટલું રાખીએ છીએ. નેક્સ્ટ આપણે 2 વિડીયોઝ હજી આવશે, એટલે કે નેક્સ્ટ 2 ટોપિક આવશે, આઈ મીન પાવર પોઈન્ટ અને
Microsoft Access. Okay, thank you.